કિંગ બનવું નહીં તો કાંઈ નહીં, પણ કિંગ મેકર બની શકું. અને તમારા જીવનમાં એવો તે કેવો વળાંક આવ્યો કે તમને ચેસ રમવા માટે મજબૂર કરી દીધા? આમ મજબૂરી નહીં, પણ એક શોખ, વિદ્યાર્થી તરીકે કહું, શિક્ષક તરીકે કહું, એક મોરબીના નાગરિક તરીકે કહું, તો એક મારા માટે બહુ ગર્વની વાત કહેવાય કે ચેમ્પિયન બનવાનું ઠીક છે, પણ આ ભાઈનો સારો સ્કોર થઈ જાય તો સારું, પણ ત્યાંથી બાઉન્સ બેક કરવું. આજના સમયમાં જે નાની નાની વાતમાં સ્ટુડન્ટ ડિપ્રેશનમાં આવી જતા હોય છે, તો એના માટે તમે શું સંદેશો આપશો? કે ચેસ બોર્ડમાં જ્યાં લગી છેલ્લો સૈનિક ના વધે અને જ્યાં લગી તમારા જીવનમાં છેલ્લો શ્વાસ ન આવે ત્યાં લગી તમારું જીવન પૂરું નથી થતું. બસ ત્યાં લગી તમારે યોદ્ધાની જેમ લડવાનું છે. પણ જો મને ઘણા કિંગ કહેતા હોય તો સાચા કિંગ મેકર એ બને છે. હાથ નબળા પડ્યા પણ હોસલો નહીં. કમ્પ્યુટર છૂટ્યું તો શું, પણ હિમાંશુએ ચેસના બોર્ડ પર આખી દુનિયા જીતી લીધી. જાણો મોરબીના નેશનલ ચેમ્પિયન હિમાંશુ પાટડિયાની પ્રેરણાદાયક કહાની. સૌથી પહેલા તો તમારું ઇન્ટ્રોડક્શન આપી દો. હું હિમાંશુ પાટડિયા, કમ્પ્યુટર એન્જિનિયર બાય પ્રોફેશન, અને ફિલહાલ નવરત્ન ક્લાસીસમાં કોચિંગ કરાવું છું. અને એક સાઈડમાં આપણે જે શોખ હોય દરેકને કહેવાય, એક વસ્તુમાં સ્પેશિયાલિટી હોવી જોઈએ, તો એ મુજબ હું ચેસ પણ રમું છું. એન્જિનિયરિંગ છોડીને પછી તમને ધોરણ 8 થી 12ના લોકોને ભણાવવાનો કેવી રીતે વિચાર આવ્યો? સર, આ પણ એક મોટિવેશનલ કહાની છે કે 2-3 ઇન્ટરવ્યૂ આપ્યા. જનરલી ફર્સ્ટ રાઉન્ડ મારો મેથ્સ હોય એ ક્લિયર થઈ જાય, પણ ટેકનિકલ રાઉન્ડમાં ટાઈપિંગમાં હું દર વખત પાછો પડ્યો. એટલે બધાનું પ્લેસમેન્ટ થવા માંડ્યું ને એક ઘરે બેસીને મમ્મી પપ્પાનું મોઢું જોઈને એમ થયું કે કંઈક ખોટું થાય છે. અને એવામાં દિવાળીએ એક દિવસ મમ્મીએ મને મારા જેવું કામ સોંપ્યું કે આ બધા જે શિલ્ડ છે ને એ સાફ કરવા આપ્યા. અને શિલ્ડ સાફ કરતા કરતા એક વિચાર આવ્યો કે આ એ જ હિમાંશુના શિલ્ડ છે જેણે 1 થી 12માં થ્રુ આઉટ ટોપ કર્યું છે. ક્યાંક ડિસિઝન ખોટું છે, કાંઈક ખોટું વિચારું છું અને કાંઈક એવી ઓપોર્ચ્યુનિટી મારી સામે છે જે હું મિસ કરું છું. ત્યારે મને એ જ જવાબ મળ્યો કે 1 થી 12. અને મને વિચાર આવ્યો કે હું કિંગ બનવું નહીં તો કાંઈ નહીં, પણ કિંગ મેકર બની શકું. હું કદાચ જ્યાં બ્રેક લાગી છે ત્યાંથી મારાથી જે કંઈ સ્ટુડન્ટ આગળ વધી શકે એમ હોય. અને ત્યારથી હું અત્યારે 8 થી 12ના કોચિંગ ક્લાસ ચાલુ કર્યા. 2017ની વાત છે અને હાલ ફિલહાલ પણ એ જ ચાલુ છે અને બહુ સારી રીતે ચાલુ છે. બરાબર. કોચિંગ ક્લાસ શરૂ કરવાનો કેવો એક્સપિરિયન્સ રહ્યો તમારો? બહુ સારો રહ્યો. મને એકચ્યુઅલીમાં જે વસ્તુથી આપણે દૂર ભાગતા હોય ને એ જ આપણા માટે સાચી હોય છે. આ વસ્તુ મેં માની. કેમ કે ત્યારે ઘણા લોકો મને પુશ કરતા હતા કે તું આ ફિલ્ડમાં આવ, તારી જરૂર છે. કેમ કે મારો એક સ્વભાવ હેલ્પફુલ થવાનો હતો અને આપણે એમ જ બધાની મદદ કરતા. એવું નહીં કે ભાઈ ત્યારે હું શિક્ષક હતો, એમ જ જનરલી કોઈ શીખવા આવે એમને શીખડાવતો, અને મારો નાનો ભાઈ પણ હતો એમને બી હું ભણાવતો. એટલે એક અનુભવ હતો. કોમર્શિયલ ફિલ્ડમાં ઉતર્યો, જે કોચિંગ ક્લાસ ચાલુ કર્યા, બહુ સારો રિસ્પોન્સ છે. મેં કદાચ પહેલા 2 મહિનામાં મેં ધાર્યું નહોતું કે મારે 40ની સ્ટ્રેન્થ થઈ જશે. ધીસ ઇઝ વોટ આઈ વોન્ટ. આ વસ્તુમાં હું ઘણું અચીવ કરી શકું એમ છું. અને તમારા જીવનમાં એવો તે કેવો વળાંક આવ્યો કે તમને ચેસ રમવા માટે મજબૂર કરી દીધા? સર, ડેફિનેટલી જે મોસ્ટલી ઘણાનો જવાબ હશે કોરોના. કોરોના કાળમાં ત્યાં સુધી બસ જીવન એકદમ શાંતિ ચાલુ હતું. એક બ્રેક લાગી એટલે હર કોઈની જેમ દરેકને મેન્ટલ સ્ટ્રેસ આવ્યું અને એ ટાઈમે સમય કાઢવા અમે ચોપાટ રમતા હતા. પણ એક નાનપણથી શોખ હતો કે ચેસ રમી. અને આમાં હું સ્પેશિયલ થઈને કહીશ અમારા વાઘપરાના મિત્રો, કદાચ મોરબીમાં ઘણાને આઈડિયા હશે કે અમે વાઘપરામાં જૂનું ચેસ ક્લબ છે, આનંદ ચેસ ક્લબ. અને ત્યાં અમે એકવાર આમ જ ટેલવા નીકળ્યા અને ત્યાં રમતા બધાને જોયા અને ત્યારથી એક આદત બની ગઈ કે ના, ચેસ રમવું છે. અને ત્યારથી એક ડેઈલી રૂટીન થઈ ગયું અને એક ચેસ જીવનમાં આવી ગયું. એટલે કોઈ આમ મજબૂરી નહીં, પણ એક શોખ, એક્સાઇટમેન્ટ અને બધાને જોઈને કરવાની ઈચ્છા કે ના, હવે સમય છે અને બધું છે. તો હવે કેમ કે કોલેજમાં ને એ સમયે ભણતરમાં એટલા વ્યસ્ત હતા કે આ વસ્તુ પર ફોકસ નહોતું કર્યું. એટલે કોરોનામાં સમય પણ મળ્યો અને તાલીમ પણ મળી. અહીંયા બહુ સારા પ્લેયર છે, ખેલાડીઓ છે, એ બધા અને આ રીતે ચેસ કરિયરની શરૂઆત થઈ. અને મોરબીના કમિશનર જે છે સ્વપ્નિલ ખરે, એના થ્રુ તમને પારિતોષિક મળ્યું, એના પર તમે શું કહેશો? એ ડેફિનેટલી મારી મોરબીની પહેલી ટુર્નામેન્ટ નીલકંઠ વિદ્યાલયમાં અરેન્જ થઈ હતી.
બસ એ રમવા જવાની ઈચ્છા, એક ખેલાડી તરીકે આપણને એક રમવા જવાની ઈચ્છા હતી, પણ એક સરપ્રાઈઝ એલિમેન્ટ હતું કે ભાઈ એ ટુર્નામેન્ટમાં મારો 4થો નંબર આવો, અને ત્યારે તે કમિશનર સાહેબ હતા, કમિશનરના હસ્તે મને પારિતોષિક મળ્યું, એ મારા માટે બહુ ગર્વની વાત હતી. ત્યારબાદ મેં તેમના દ્વારા આયોજિત MMC ટુર્નામેન્ટ રમી છે, તેમાં પણ રેન્ક આવ્યા છે, અને હમણાં તો તે કલેક્ટર સાહેબ બની ગયા, અને પછી તેમના હસ્તે પણ સન્માન મળ્યું. એક વિદ્યાર્થી તરીકે કહું, શિક્ષક તરીકે કહું, એક મોરબીના નાગરિક તરીકે કહું, તો એક મારા માટે બહુ ગર્વની વાત કહેવાય કે તેમના હસ્તે આ પારિતોષિક મળ્યું. બરાબર. સમસ્યા કરતા સમાધાન. હવે તમારા જીવનમાં કોઈ આ વાત ખરી કે જે આ વાત સાબિત કરવી પડી હોય એવું કંઈ? જી સર, આવા ઘણા હું તમને કિસ્સા ગણાવી શકું કે સમસ્યા ઉપર ફોકસ કરવા કરતાં સમાધાન ઉપર ફોકસ કરવાથી ઘણું અચીવ થઈ શકે. પણ આ તમારી સામે ચેમ્પિયનશિપની ટ્રોફી છે, તો આનો જ એક કિસ્સો કહું. સર, પહેલા દિવસે હું ટ્રાવેલ કરીને ગયો હતો, અને હું બે મેચ હારી ગયો હતો 9માંથી, અને બાકી મારી પાસે 7 મેચ હતા. કદાચ મારા રિલેટિવ્સ, મારા ચેસના મિત્રો બધા આશા મૂકી દીધી હતી કે હવે ચેમ્પિયન બનવાનું ઠીક છે, પણ આ ભાઈનો સારો સ્કોર થઈ જાય તો સારું. પણ ત્યાંથી બાઉન્સ બેક કરવું, ત્યાંથી દરેક ગેમ સંભાળવી, સાથે 7 ગેમ, અને ત્યારબાદ મેં બાકીની 7 ગેમમાંથી 5 ગેમ વિન કરી અને 2 ડ્રો કરી. તો એ સમયે મેં એમ ના વિચાર્યું કે પહેલી 2 હાર્યો છો તો હવે પૂરું થઈ ગયું, પણ ના, ત્યાંથી મારી પાસે ઓપ્શન શું છે, મારી પાસે જીતવા સિવાય કોઈ ઓપ્શન નહીં. અને કદાચ લાસ્ટ રાઉન્ડ પણ કહું ને, તો લાસ્ટ રાઉન્ડમાં પણ મારી સાથે 3 જણા ટાઈમ હાલતા હતા, અને એમાંય મેં એટ લાસ્ટ મને ખબર પડી કે મારી જે સાથેના 2 છે તે બંને ડ્રો કરી છે, જો હું વિન કરી લઉં તો હું ચેમ્પિયન બની શકું એમ છું. ને એ ટાઈમે મેં એક રિસ્ક ગેમમાં લીધું, અને એ રીતે એનું રિવોર્ડ પણ મળ્યો, જીત્યો. તો બસ દરેકને એ જ સલાહ કે ભાઈ સમસ્યા નથી જોવાની, તમારે સમાધાન શોધવાનું. આજના સમયમાં જે નાની વાતમાં સ્ટુડન્ટ ડિપ્રેશનમાં આવી જતા હોય છે, તો એના માટે તમે શું સંદેશો આપશો? સર, આ એક જેન્યુઅન સમસ્યા છે. કહેવાય ને, આપણા સમય હતો તે મૂવીનો 3 કલાકનો સમય હતો, ને અત્યારની જનરેશન 15 સેકન્ડની રીલના સમયમાં જીવે છે. એ લોકોની એક સમસ્યા એ છે કે શોર્ટ ટેમ્પર્ડ છે. એ ટૂંક સમયમાં એક્સાઇટમેન્ટમાં આવી જાય, ટૂંક સમયમાં ડિપ્રેશનમાં આવી જાય, પણ જે લોકોએ ડિપ્રેશન હેન્ડલ નથી કર્યું એ લોકોને આ વસ્તુ કદાચ ડિપ્રેશન એટલી હદે ખરાબ નીવડી શકે કે તમને આઈડિયા છે કે બહુ ખોટા ડિસિઝન જીવનમાં લઈ લે છે. પણ મારા ચેસના વિદ્યાર્થીઓ હોય કે મારા 8 થી 12 ધોરણના દરેક વિદ્યાર્થીઓ, અમારો એક નિયમ છે, તો ડિપ્રેશન એક ફિનોમિના છે, એના વિશે વિચારવાનું જ નથી, બસ યુદ્ધ લડવાનું છે અને આગળ વધવાનું છે. તમે આટલા નેશનલ લેવલે સુધી પહોંચી ગયા છો, તો તમારા માતા પિતાનો કેવો સપોર્ટ રહ્યો? હું કદાચ એમ કહીશ કે હું મારી જાતને એક શબ્દ હમણાં મેં યુઝ કર્યો, કિંગ મેકર. પણ જો મને ઘણા કિંગ કહેતા હોય તો સાચા કિંગ મેકર એ બંને છે. મને આ ટુર્નામેન્ટની જ વાત કરું તો ત્યાં 4 દિવસ મારી સાથે રહેવું, બસ બધાને એવોર્ડ દેખાશે, પણ ત્યાં જવા આવવાનું જે સ્ટ્રગલ, રેલવે સ્ટેશનની જે મમ્મીએ મારો હાથ પકડો, કદાચ કોઈને આઈડિયા નથી હું કઈ રીતે ચાલું છું, જેમને આઈડિયા હોય એમને ખબર છે, મારો કન્ટિન્યુ હાથ પકડવો પડે, મમ્મી બધા થેલા ઉપાડે છે, અહીંયા 6 દિવસ પપ્પા બધું એકલા મેનેજ કરે છે, મારો નાનો ભાઈ એકલો રહે છે ત્યાં છોકરે. તો આ દરેકનો સપોર્ટ મેન્ટલી અને ફિઝિકલી અનહદ છે. અને જતા મોરબીની જનતાને શું કહેવા માંગશો? એટલે સ્ટુડન્ટને કોઈ મોટિવ? ડેફિનેટલી મોરબીમાંથી આ નેશનલમાં હું દિવ્યાંગ કેટેગરીમાં છું, ચેસ નહીં પણ દરેક સ્પોર્ટ્સમાં, દરેકમાં બધી જનતાને એ જ અપીલ કે ભાઈ તમે આગળ વધો. બસ એક શિક્ષક તરીકે પણ ઘણા વાલીઓને અપીલ કરીશ કે તમે ભણતરની સાથે કોઈ એક એવી એક્ટિવિટી ડેવલપ કરાવો તમારા વિદ્યાર્થીઓને, બાળકોને, કે જેમાં તે આગળ વધી શકે, તે દેશનું નામ રોશન કરી શકે, અને ખાસ આપણા મોરબીનું નામ રોશન કરી શકે. બસ એ બધાને ખાસ અપીલ કે ભાઈ કોઈ એક સ્પોર્ટ, કોઈ એક એક્ટિવિટી, ગાયન છે, વાદન છે, ગમે તે છે, નૃત્ય, આગળ વધારો બાળકોને.